કરજે મારી સંતને સદા આ જગતમાં જાળંધરી મારે આહિરતારો છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક ભેગા ના તો અંજવાળા આશીર્વાદ મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી મારી બાટી કુળ પીઠબા तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषय सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम न सेहि न माता न ताता न भ्राता सनेही विदेहा न देहा न रूपा न रेखे न माया न काया न साया विषेही उदासीन आसीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडे एक मंकान संखांग संखा कहानी हरिकार शब्दम निराकार बानी न ओढ़ा न प्रोढ़ा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान रंगा त्रिभंगान जानी अनंगान अंगा सुरंगा पिशानी शिखर पे फुहारो वसोरो फुतोरो अजोली सुपारे कटे फंद मोरो एवी हिंगोवडानो काठो अने जागती ज्योत ब्रह्मांड भांडोदरी नाणावाली ना नेहवाली मां पीठड़ मां पीठड़ ना खोला में वसंत पंचमी एले पीठड़ पंचमी कहीं तो चाले अने एवा जगदंबा सरल स्वभाव न मन कुटिलाई आठोपुर मानो होवानो स्वभाव एवा वंदन करिए तो आपने कहीं चित्त में छे शांति थाय एवा लक्ष्मी आई माना एमनी निश्रा में आजनी रठियाળી रात अमे बधाई कलाकारों मंगलभाई शुरुआत करी है अमारे राजा मामा छे बेन कृष्णाए चालीसा गाया अने समग्र गुजरात में आज लोकगीतों लग्न गीतों एमां जे बहु सारू नाम है खूब सरस रीते गाय है एवा रश्मिताबेन रबारी अमारे उमेश भाई बारोट तरवरियो युवान ई पण हमणा पधारे छे अमे बधाई तमने आनंद करावा माटे आव्या छे दर वर्षनी जेम आ वसंत पंचमी होय एटले पीठड़ अने सरस्वती नु पण आजे पूजन थाय
જેની કૃપાથી અમે બધા હેર્યા ફેર્યા ફરીએ છીએ. માં સરસ્વતી ઈ પીઠળનું રૂપ છે, પીઠળ સરસ્વતીનું રૂપ છે. એની કૃપા હોય તો થાય બધું. એટલે ચારણી સાહિત્યનો એક દોહો મને યાદ આવે છે કે સુરપતિ વાહન તરુ ભખે અને નરપતિ વાહન નાજ. સુરપતિ વાહન તરુ ભખે. કવિ આમ જોયું આખા બ્રહ્માંડમાં, ખાલી દુનિયામાં નહીં, દ્રષ્ટિ કરીને માં સરસ્વતી માટે કીધું કવિએ કે સુરપતિ વાહન તરુ ભખે. ઇન્દ્ર રાજા છે, સુર એટલે દેવોનો રાજા છે. એનું વાહન ઐરાવત છે, હાથી. ઈ કે જાડવા ખાય, તરુ ભખે. સુરપતિ વાહન તરુ ભખે અને નરપતિ વાહન નાજ. માણસ હોય કે નરપતિ એટલે રાજા, એનું વાહન એટલે ઘોડો. ઈ અનાજ ખાય, જોગાણ ખાય. સુરપતિ વાહન તરુ ભખે અને નરપતિ વાહન નાજ એટલે અનાજ. પણ તો વાહન મોતી ચુગે તું સારા તીર શિરતાજ. હે માં સરસ્વતી, બધાયની, આખી દુનિયાની નહીં, આખા બ્રહ્માંડમાં જે બધા છે વસે છે, આખા બ્રહ્માંડની કોઈ શિરતાજ હોય ને તો માં સરસ્વતી તું છો. એટલે સરસ્વતી છે ઈ જ પીઠળ છે. માં પીઠળ તું છો, કારણ કે તારું વાહન સરસ્વતીના રૂપમાં તને જોયું હોય તો તારું વાહન હંસ છે. અને હંસ છે ને એ તો હાચા મોતી ખાય છે. એ કાંઈ અનાજ નથી ખાતી, એ કાંઈ બાજરો નથી ખાતી, જાડવા નથી ખાતી હો. તો વાહન મોતી ચૂગે તું સારા શિરતાજ. એવી ભગવતીની માં પીછળની કૃપા હોય તો હું તમે અહીં આવી શકીએ. અહીંયાથી અમે ગુણગાન ગાઈ, આપ સાંભળો. આપણે માતાજી આપ્યું હોય એવું અહીં બરોબરે ડોનેશન આપો છો. આપ જાણો છો જે કાંઈ અહીંયા થાય છે એ માડી તો એને એમ થાય કે વેલા પૈસા જેટલા થાય વેલા હેર ગાયું ખાઈ જાય ને તો હક થાય માતાજી. એ અમે જોયું છે કે ગાયું ખોળ ને સારો કઈ ખાઈ જાય એટલે આપણને ભાર ન લાગે બહુ. એટલે બધાય સ્વયંસેવકો સરસ રીતે અહીંયા બધાય સેવા આપવા માટે આવે છે. તો લોક સાહિત્યની વાતો, ગીતો, દુહા, છંદ, મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. અને માએ જે આપ્યું છે, ગઈકાલે અમે મહેસાણાની આગળ પ્રોગ્રામમાં હતા. ખારી ઘારિયાલ એવું ગામ હતું. ત્યાં પાટીદારો, પટેલો બધાય, પણ માં પીઠળનું જે મંદિર બનાવ્યું છે ત્યાં પીઠળમાં ને પીઠાઈ માતાજી કી એનો શ્રદ્ધા હતી. ખાલી આરતી ઉતારવામાં જે સડાઓ પ્રોગ્રામમાં વચ્ચે આરતી કરી 12 વાગ્યા પછી, એટલે કે પીઠળમાંનો બર્થડે કહેવાય. તો બર્થડેની આરતી મીણબત્તી જગાવીને કોણ કરે કે જે વધારે પૈસા દે આમાં મંદિરમાં. એક જણ કે મારા 11,000, બીજો કે મારા 22,000, ને જે સડાવો થતા થતા પૂગ્યો ને તો 5 લાખે તો ખાલી અર્ધવચના પ્રોગ્રામમાં આરતી કરી. ભલા માણસ માં પીછળ એને કેટલું આપતી હશે, ખાલી વિચાર કરજો તમે. અને કરોડો રૂપિયાનું મંદિર જોઈને મને એમ થયું કે વાહ માં પીછળ વાહ. મંદિરમાં અમે મંદિર જોયું અને આજે પ્રતિષ્ઠા થવાની હતી. હા હા, પાટીદાર આમ પટેલો પણ વોરા, એની અટક વોરા. અને એમણે બહુ સરસ, અને 20,000 માણસ રાત્રે જમ્યું. રહોડું એવું હતું, ટાઈટે એવી હતી. પ્રોગ્રામમાં બેઠા હતા, થીજી જતા હતા અમે. હાવ કાલે હટાણે, આજ તો થોડું ખારું છે. પણ ત્યાં ઉત્તર ગુજરાતમાં ઠેઠ ત્યાં માં પીઠળ ઉપર ભરોહો, માં પીઠળનું નામ લઉં તો બોકા દેતા હતા બધા. તઈ મને એમ થયું કે માં કોઈ પણ દુનિયાના પડની માથે માનો ભક્ત હોય એ પીઠળની કૃપા થઈ જાય અને પીઠળને માને, એને જગતના ચોકમાં કોઈ દી પૈસા આપે માં, એવું નથી કાંઈ. પૈસા આપે બધું, પૈસા જરૂરી છે, એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે, એ આપણે નથી. હવે આ હવારે આ બધા બિલ કાંઈ એમને ભરાય? આ માંડવા ખોડ્યા એના બિલ તો ભરવા ને. એટલે પૈસા આપે માતાજી, પણ એના કરતા વધારે કુટુંબમાં, પરિવારમાં જે સુખ અને શાંતિ, સમૃદ્ધિ અને સંતતિ માં પીઠળ આપે એવું કોઈ ન આપી શકે. એ વાત પાકી છે. એ જગદંબા એવી છે, માં એવી છે. જેને ભરોહો છે, જેને વિશ્વાસ છે, પીઠળ વડી પર મેહરી કેવડી ભણા હૈયા તણી. હે માં, હે જગદંબા, શું તારા ગુણગાન ગાઉં. શરૂઆતમાં એક વાત નાનકડી, હું ઘણીવાર શરૂઆતમાં પહેલા હું કહેતો વાત, પણ મને ગમે એટલે કાલે યાદ આવ્યું તું કરી, આજે કરું. સર્કસનો ખેલ પૂરો થયા પછી એક મોટા અડીખમ પિંજરાની માલિકો એક મદમસ્ત હાથી હતો. એક બાજુ ડાલામથો હાવજ પિંજરામાં હતો. સર્કસનો ખેલ પૂરો થયા પછી બે હામાં વાતું કરે. હાથીએ સિંહને પૂછ્યું, સિંહ ભાઈ મજામાં? તો કે અરે એકદમ આનંદ આનંદ, મને શું વાંધો હોય.
મોજ હાવ મોજના તોરા છૂટે છે. હું તો વનનો રાજા છું, હું તો સિંહ છું. હાથીએ કીધું વનનો રાજા ભલે હોય, સિંહ ભલે હોય, પણ એ બધું વયું ગયું, હવે તારો જમાનો ગયો. તું સિંહ છો એ સાચું, પણ મારા જેટલી તારી કિંમત નહીં. જીવતા હું લાખનો ને મર્યા પછી 1.5 લાખનો થાવ. સિંહ હાથી કહે છે. અને બજારમાં હું આમ આટો મારવા માટે નીકળું તો લોકો મને જોવા ભેગા થઈ જાય. છોકરા દોડી કોઈક ચોકલેટ આપે, મને બિસ્કિટના પેકેટ આપે, હું મારા માવતને આપું. કોઈ શેરડીના હાંઠા આપે તો હું ખાઈ જાઉં. આવું બધું મને આપે સિંહ. તને કોઈ આપે નહીં. તને ખાલી હુંકતા આવડે, ડણકું દેતા આવડે, મારતા આવડે. સિંહ ઘડીક વાર કાંઈ બોલ્યો નહીં એટલે હાથી વધારે કરવા માંડ્યો કે તારું કાંઈ આવે નહીં, તું ખાલી રાજા છો એટલું જ કહેવાનો રાજા છો. પણ બહુ જ્યારે બડાઈ કરવા માંડ્યો ને ત્યારે પેલી વાત તો સિંહે એ કીધી કે હાથી ગમે એવડો મોટો રાજા સિંહાસન ઉપર બેહે ને એને કંઈકના માથા કાપીને પેલા રજવાડા લેતા તઈ સિંહાસન ઉપર બેહાતું. અને હવે કેટલાની હળિયું કાઢીને વોટ લેવા પડે, કેટલા મતદાન આપે તઈ સિંહાસન ઉપર બેહાય. અને એને ઈ પ્રધાન બને કે વડાપ્રધાન બને કે જે કાંઈ બને એને વોટ લેવા માટે કેવડી મહેનત કરવી પડતી હોય એને ખબર હોય. ત્યારે સિંહાસન માથે બેહી હગે. અને સિંહ એમ કે હું તો ગાંડીગીરના એક છીપર લાંબી એવી નદીને કાંઠે ડુંગર માથે ક્યાંક મોટો પાણો હોય પથ્થર, સિંહ કે હું પથ્થરમાં જ જઈને બેહી જાઉં તો એ પથ્થરને સિંહાસન કહેવાય. બીજું કાંઈ મારે સિંહાસન માટે ક્યાંય જવું ન પડે, કારણ કે સિંહ પાણા ઉપર બેહે એટલે એ સિંહાસન. હાથી કે ઈ બધી વાતું જ આવવા દે ને, હવે તારું કાંઈ આવે નહીં. મને તો હું જ લંબાવું તો હેરડીનો હાંઠો આપે ને બિસ્કિટ આપે ને આમ ને તેમ ને. હાથી મીંડો કરવા. ત્યારે સિંહે કીધું તો હવે સાંભળી લે, તું માંગી હે હાથી તારા ઉપર જે સવાર છે ને એ ઇન્દ્ર રાજા દધીચી રુચિની ઇન્દ્ર રાજા દધીચી રુચિ પાહેન કરણની પાહેન માગી શકે આમ લાંબો હાથ કરીને ભિક્ષા દેહી કરીને. એ ઇન્દ્ર રાજા તારા માથે બેઠો છે. હાથી સિંહ કહે છે એટલે તું માંગી હે, તારા માથે બેહવાવાળો જ માંગે છે. પણ સિંહ કે મારાથી મંગાય નહીં, કારણ કે મારા માથે જે સવાર બેઠી છે ને એ ભગવતી માં ચામુંડા બેઠી છે. હમંકીએ બાહની કી છે હાક દુતાળીએ વાગીએ ડમ્બાર ડાક 18 હાથ લંબાવી આ યુદ્ધ જટાજટ ઘોર મંડાણા જૂટ. પછી ચામુંડા હોય, પીઠળ હોય, આવડ હોય, મોગલ હોય, ખોડિયાર હોય, જે રૂપમાં તમે એને જોવો ઈ બેઠી છે. ને બીજી વાત સિંહે ઈ કરી કે હાથી તું આમ માઇકને હૂંઢ લંબાવી તો તને હેરડીના હાંઠા ને બિસ્કિટના પેકેટ આપે, પણ હું કોક દી ભૂલમાં રાજકોટ કે અમદાવાદ કે સુરત કે બરોડાની બજારમાં લટાર મારવા નીકળી ગયો ને હાવજ કે તો 50 કરોડની હવેલી મૂકીને નીકળી જાય ને હવેલી પછી મારી હોય. મારે કઈ કેવું ન પડે કે આ મારી છે, દસ્તાવેજ દેખાડવા ઉભો ન રહે કે આ મારી છે. હાવજા ડાણસી હાકજા હાંભળે પડે વેરી ધણા ગાઢ પોછા કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોઠપ થાય. એટલે કહેવાનો અર્થ મારો એવી માના, એવી જગદંબાના, એવી ભગવતીના ખોળામાં મેળા છે. એટલે મને ગમતી એક રચના, આમ તો શક્તિદાનભાઈ માણેકવાડા એમનું રચના બહુ, પણ મને આખી યાદ નહીં એટલે મુખડું એનું બોલું છું. બીજી કડીયું અમારા દાન અલગારીની પણ મને ગમે એટલે પછી વચ્ચે દુઆસન લે, પણ પેલા શરૂઆત હું ત્યાંથી કરો. પીઠળ મને પ્રાણથી પ્યારી, અરે પીઠળ મને પ્રાણથી પ્યારી. જય હો ભાઈ. અને નેજાળીની વાત નિરાળી, પીઠળ મને પ્રાણથી પ્યારી. आगे भी
તારું સ્વરૂપ એનું અમે શું માપ માપી હકી કારણ એવી તું શીશ આકાશે અન પાવ પાતાલે ભૂજા વિખ્યા શીશ આકાશે અન પાવ પાતાલે વિષ ભૂજા વિખ્યા બેઠી પીછળ દયાળી પીછળ મને પ્રાણથી પ્યારી એ ગાલી વાત નિરાળી आँखों देना ये खोल ले खेले अलग अविनाशी रहना अलग आँखों देना खोल ले खेले अलग अविनाशी
કેટલાય માણસો માતાજી વિશે અમને કથા હોય, પીછળમાંની વાત કરે, મોગલની કરે, આવડની કરે. કદાચ માતાજી બધાને હાજર નરવા રાખે, ગમે એવડો સંપત્તિ વાળો માણસ હોય, પણ જેથી એવો વખત આવીને ઉભો રહે, ઘરનું કોઈ વાલું હોય, એના ઉપર એવી બીમારી આવી હોય, તો અહીં આખો પરિવાર એમ કહી દે કે હવે પૈસા અમારા માટે કાંઈ નથી. ડોક્ટરોને કે કદાચ લાખો જેટલા લાખ થતા હોય એટલા લઈ લ્યો, પણ અમારા પરિવારનું કોઈ પણ સદસ્ય આને બચાવી લ્યો. ત્યારે ડોક્ટરો એમ કે
હવે અમારા હાથની વાત નથી એવા કેટલાય વાતો મને કરેલી છે આમાં વિશે, એટલે હું કહું છું. કેટલાય માણસો ડોક્ટરો આમ કહી દે તમે પૈસા ગમે એટલા આપો પણ હવે અમારા હાથની વાત નથી તો શું થાય? અને જેથી પરિવાર આખો ભાંગી જાય પછી એમ કે હવે પીઠળની ભભૂતિ સિવાય કાંઈ થાય નહીં, એ આપણો આધાર રહ્યો છે લે. અને પછી માની ભભૂતિ લે. અંધશ્રદ્ધા વસ્તુ જુદી છે, અંધશ્રદ્ધા જરૂર ન હોવી જોઈએ, પણ ક્યાંક શ્રદ્ધા છે એ બેઠી છે. અને ભગવતી જે અનુભૂતિ ચમત્કાર પરચા એને આપણે નથી માનતા, પણ જે અનુભૂતિ થાય છે હળાહળ કળિયુગમાં 21મી સદીમાં ડોક્ટરો ફાઇલો જોઈને એમ કહી દે કે આ નહીં બચે, અને 15 દી પછી એની ફાઇલ દેખાડે તો એમ કે જે ફાઇલ અમે જોઈતી જે દર્દીની એ આ એની ફાઇલ જ નથી, નકર આટલી બધી રિકવરી આવે કેવી રીતે? આ માણસ મરી જવાનો હતો અને કેમ બચી ગયો? તો કે એ તો અમારી પીઠળે બચાવ્યો છે, બીજું કોઈ ન બચાવી શકે. અને એ તેથી ભગવતી આવે, તેથી માં આવે. અને એવા કેટલાને અનુભૂતિ થઈ છે, એવી અનુભૂતિની જ્યારે વાત છે એટલા માટે પણ આપતણા શિરોધણા અનમાં પીઠળ ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા આપણી માવડીઓએ કોઈ દી અંધશ્રદ્ધા ફેલાવવાની કામ કર્યું જ નથી. સરકારો વિજ્ઞાન જાથાવાળા એને તો હમણાં ઉપાડ્યો છે આ કામ, પણ આજ નહીં મિત્રો, આજથી વર્ષો પહેલા રોહિશાળાના પાદરમાં અમારી આવડ જોગડ તોગડ વિજભાઈ સાસાઈ હોલ અને ખોડિયાર મિહિરને મેરખિયાને હરપટસ થાય, એક ના એક ભાઈ ના લાશ પડી હતી ભાઈ. અને આમ કરીને આમ હાથમાં ભેળિયાનો આમ છેડો હાથમાં લઈ અને આમ જાનભાઈ હાથમાં લીધો. જાનભાઈ એટલે ખોડિયાર, કે હમણાં ભાઈને ઉભો કરી દઉં. કયો એવો નાગ છે કે ખોડિયારના ભેળિયાની આમ છેડો અડે ઉતરી ન જાય? એક ક્ષણમાં ભાઈને ઉભો કરી દો, ભલે લાશ પડી હોય. સમજો આ વાત, સમજો. 21મી સદીમાં વિજ્ઞાન જાથાવાળાઓ જે કાંઈ, એટલે એના માટે અમારે કે તમે કામ સારું કરો છો, નથી કરતા એમ નહીં, પણ અમારી આયુએ તમારી પહેલા કરી બતાવ્યું છે. એ કહું એ આમ ખોડિયારે આમ કરી અને આમ છેડો ફરકાવવાની તૈયારી કરી, ત્યાં આવડે કીધું ઊભી રે બેન, આપણે ચારણની દીકરીઓ છે, આપણે ધારી તો ઊભો થઈ જાય ભાઈ, પણ એમ કરાય નહીં ઊભો. કા તો કે આના માટે જડીબુટી લેવા જવું પડે, આના માટે ઔષધિ કરવી પડે. આગળ કળિયુગ આવે છે, કોઈ કે ચારણની દીકરીઓ અંધશ્રદ્ધા ફેલાવતી હતું, પાટા સુધી ભલે અમીનો કૂપો લેવા જવું પડે, પણ આપણા ભાઈને ઊભો ન કરાય. જા અમીનો કૂપો લે, હું રાહ જોઉં છું, સૂરજ ઉગવા ન દઉં, હું આવડ છું ભલા માણસ. અને સૂરજ તૈયારી કરે અને સુની સાધ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા. એ આવડ આમ કરીને હામું જોવે કે બાપ સૂરજ, દુનિયાની લાજ રાખવા વાળી અમે જઈ તો તારે અમારી મલાજા રાખવી પડે. અને સૂરજ રાજી થઈને થંભી જતો હોય સાહેબ. અને તેથી આવડ ખોડિયારને મોકલે. અત્યારની ભાષામાં એને કહેવાય કે વિદેશમાંથી દવા લેવા જવું પડ્યું હતું ખોડિયારને. પાતાળ એટલે વિદેશ. એ અમારી ખોડિયાર અમીનો કૂપો લઈ આવી અને પીવરાવે, એટલે વિદેશમાંથી દવા મંગાવી અને પીવારી અને ઔષધિથી મેરખિયાને ઊભો કર્યો તો. પણ હું એમ કે સતથી ઊભો કરતો એવું ન કર્યો. શું કામે? કાલે અંધશ્રદ્ધા ફેલાય, અમે ચારણની દીકરીઓ અંધશ્રદ્ધા ન ફેલાય એનું કામ અમારી આવડ અને ખોડિયારે વર્ષો પહેલા કરી બતાવ્યું હતું. ભલા માણસ 800 વર્ષ પહેલા આ કામ કર્યું ને. એની આગળ જો તમારે જવું હોય આજે 21મી સદીના યુગને, તો આપણી રામાયણમાં પણ એ જ ઘટના બની હતી. લક્ષ્મણને મૂર્છા આવે અને લક્ષ્મણ નું માથું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકાર સાહેબ રામ ધારે ને તો હાથ ફેરવેતા લક્ષ્મણ ઊભો થઈ જાય. એક રામ આમ કરીને આમ પગ ઉપાડે અને પગની વચ્ચેથી રજ ઉડે, પગ અને ધરતી વિશે જગ્યા થાય અને એની રજ ઉડે. એ એક કાળા પથ્થરને અડે, પથ્થરમાંથી બાઈ સ્ત્રી થઈ જાય તો અહલ્યા. તો લક્ષ્મણને મૂર્છા આવે ને રામ આહુડા પાડે, પણ એને ખબર હતી અહલ્યા કોક હતી, આ લક્ષ્મણ મારો ભાઈ છે. અને હાથ ફેરીને ઊભો કરી તો આગળ કળિયુગમાં દુનિયાના બીજા દેશો એમ કહે કે આ દેશે તો અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કર્યું છે.
હનુમાનને કીધું ડોક્ટરને બોલાવીએ. હનુમાન સુસેણ વૈદ્ય આખા દવાખાના હોતો લઈ આવ્યા. સુસેણ રાડે થયો તો ઘર આખું ઉપાડ્યું. ક્યાં લઈ જાવ તો ભગવાન રામના શરણમાં દર્શન કરાવવા. આખું દવાખાનું હોસ્પિટલ લઈ આવ્યા ન્યા. અને પછી સુસેણ વૈદ્ય કીધું કે આને મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે, એટલે કે આ મેડિકલમાં દવા મળશે, આ નહીં મળે, અમદાવાદ મળે એમ. હનુમાનજી કીધું કે હમણાં અહીંથી ભાગવું, પેલી ફ્લાઇટ જ પકડી લઉં. આ તો છે લે. અને હનુમાનજી ઉડ્યા અને ત્યાંથી લઈ આવ્યા. તો આપણી રામાયણ લાખો વર્ષ પહેલા રામાયણ થઈ ગઈ, રામ અવતાર લઈ ગયા. એ આપણી રામાયણ પણ એમ કે અમે અંધશ્રદ્ધા ન ફેલાવી, અમે ડોક્ટરને બોલાવી અને ભગવાનને માની, માતાજીને માની, ડોક્ટરને બોલાવી અને અમે હનુમાનજીને ગમે ત્યાં જડીબુટી એટલે કે દવા લેવા જવું પડે તો એને અમે મોકલી. એ આપણી ધરા છે, આપણે અંધશ્રદ્ધા નથી ફેલાવી. અને એટલે પણ જે શ્રદ્ધા છે, જે અનુભૂતિ છે, કારણ કે હૈયામાં જગદંબા લોબડી વાળી, લાજુ રાખવા વાળી બેઠી છે ને, ત્યાં સુધી કોઈ દી આપણો વાળ વાંકો નહીં થાય. ભલા માણસ એ તો પીછળને માનતા હોય એને ખબર હોય, માના ચરણમાં જેને મસ્તક ઝુકાવ્યા હોય એને ખબર હોય કે જ્યારે બધા કેળા બંધ થઈ જાય તઈ કેળા ખોલવા વાળી માં બેઠી છે. અને એટલે આજ માને કઈક માં તારા ચરણમાં જેટલા આવ્યા છે એ બધાયના ઉપર એવો આહાડ મહિનાનો 2 વર્ષે હિંગોળો ગાંડો થાય એવો વરસાદ તારે વરહાવવાનો છે બધા ઉપર આજ આશીર્વાદનો. તો માં એમ કે કેવો વરસાદ વરહાવો, તો ગીગા બારોટે કીધું સપાખરામાં એવો. એટલે નસાડી વાદળા કાળા ધોબળા નંબારે ચોકે દસ વોટ રાધી માથે ઉતર્યા ધરાર કાતો વિંગોરા મોરલા માથે વાહતી મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા. તમે એમ ગીરના નાનકડા નેહડામાં હું રહું અને ત્યાંથી નીકળે એક જગદંબાની કૃપા કેવી હોય. આજે રાજસ્થાન હોય કે મુંબઈ હોય કે ગોવા હોય, મરાઠાઓ જે આપણી ભાષામાં ન સમજે એ જ્યારે સપાખરું ગામ તઈ નાચવા માંડે ને, એસા મજા દૂસરે કોઈ ગીત में नहीं आता है એવું બોલતા હોય તઈ આપણને એમ થાય કે આ તો માં પીછળ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલા માટે વાદળના કાળા ધોબળના નંબારે ચોકે દસ વોટ રાતી માથે ઉતર્યા ધરાર કાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા. આ મૂકો
તો માં છે, પણ ભારત વર્ષમાં ભારતને માં કહેવાય છે. નારી શક્તિ હું કાયમના માટે કહું છું. ભારત વર્ષમાં પુરુષ શક્તિ જ્યાં પરાજ થઈ છે ત્યાં ભારતની શક્તિ નારી શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. એમને ખબર હોવી જોઈએ. અને એટલે મને એક શક્તિને યાદ કરવાનું મન થાય અહીંયા માના ખોળામાં કે પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહની સામે ભીલો અને રાજપૂતોને ભેળા લઈ અને અરાવલીના પહાડમાં મહારાણો પ્રતાપ ઝઝુમતો હતો. અને છેદ એનો શેરો નબળો પડે, રાણા પ્રતાપના મોઢા ઉપર ઝાંખપ દેખાય. એ વખતે અજબદે પવાર નામની એમના પત્ની એ રાજપૂતાણી એમ કે રાણાજી થાકી ગયા હોય ને તો બે દી પોરો ખાઈ લ્યો, તમારે કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને દઈ દો. આ ક્ષત્રિયાણીને તેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આટલું કરો તમે. પણ તા તો મહારાણા પ્રતાપને પોરોના પલ્લા છૂટી જાય હો ભાઈ. અકલવંત નારની વાત જ્યાં ઓચરે તવર મારો ધણી મૂછ તાણે હો. અટાણે તો ઘણા બજારમાં બગડાતી બોલે તો તમે અંદર રહેજો હું તેડમાંથી જોઈ લઉં. અરે ભાઈ એ અંદર જ છે, હવે એને નથી ક્યાંય. હવે પછી તો બીજું શું ભૂકા કાઢી નાખું ભાઈ. તું રોટલા ના ભૂકા કાઢ, બીજો ક્યાંય ભૂખા ન કાઢી. પણ આ ખમીરાતનો દેશ છે, આ જમીરનો દેશ છે, આ સંસ્કૃતિનો દેશ છે. અને એટલે મને કહેવાનું મન થાય હલ્દી મેદાન માથે યોગ નોડી હોદ હામે વાર વાર આલા ભાઈ લોગ લોગ હોદ માથે એકલો ચડી છોરાનો હટકો એક કામ ના સુના મનાર માડે રાજપૂત હોદ માથે કોઈ લેના મેરા હલ્દી મેદાન માથે યોગ નોડી હોદ હામે વાર વાર આલા ભાઈ લોગ લોગ હોદ માથે એકલો ચડી છોરાનો હટકો એક કામ ના સુના મનાર માડે રાજપૂત હોદ માથે કોઈ લેના નાર મોટા મહાદેવ નામ રાઠોડ સડી સાતવા હૈયા રાખવા ધરમ કંબોળી નકમાં કંબોળી જગતિકાર હોળી નમી બાદશાહી નીહડી હરમ સડી બીજોળી જાણે ઉતરી ગગણી બેર પાણી હીરા કાણી કડી વિચાર સલાદ માળી હોકલા નેર કડી જગ સાડી નાઈ મરી જાળી કઈ જાતી હાથ અને આ સપાકરા ગીતો આમાં સમજાય નહીં, ખાલી મજા આવે. આના અર્થો પણ છે, પણ જેમ ભજનમાં કીધું હોય કે આ બધી માયા છે, દુનિયા બધી ખોટી છે, એક દી વહી જવું પડશે, માટે ભગવાનનું ભજન કરી લો. એની વાત દુહામાં કીધી હોય કે રામનું ભજન કરી લે. એની વાત લોકગીતમાં કીધી હોય હીરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા રહે. એવી વાત, એની વાત ભજન કયો, લોકગીત કયો, દુહો કયો, એ સપાખરામાં ગાવું હોય તો મહાત્મા ઈશ્વરદાસજી કહે છે પૂરો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે પૂરો પૂરો હે જમી કો પીઠ પૂરો અહંકાર અને પૂરો હે ગોરંભ અંબ પવન જમાવ પૂરો ગીરધારી નહીં પૂરો એક હી ગોપાલ હાથો કામ તેલકારી મીનાકારી કામ કાતો કાતો દે કામ કાજે હાથો બાબા હાથો બાબા હાથો 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 એકવાર ગેબી ધોની સાઉન્ડ ને તમે જોરદાર તાળીથી વધાવી લો. ગાતા ન આવડતું હોય ઈ ગાવા શીખી જાય એવી મજા કરાવે છે. એટલે આના અર્થો છે
કાચો કામ કેલકારી સંસાર છે એ ભગવાનની દેન છે સંસાર સુખ આપણે પણ દાંપત્ય જીવન પણ ખોટી રીતનું જે કામ જે અમુક પગથિયા ઉતરી જાય એના માટેની કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવો કાચો આપહી બ્રહ્માંડ કાયાને તમે મજબૂત બનાવો પહેલવાન બનાવો એ બધું સંસાર માટે અહીંયાનું છે બધું કાચો આપહી બ્રહ્માંડ કાચો કાચો સબે કામ બીજા બધાય કામ કાચા તો કે હાચું કોણ તો કે હાચો બાવા હાચો એક ઈશરા કો સામ એક ભગવાન કૃષ્ણ કનૈયો દુનિયામાં હાચો છે બાકી બધું કાચું જ છે કોઈ પાકેલી વસ્તુ નથી એટલે આ સપાખરામાં કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવો કાચો આપહી બ્રહ્માંડ માટે હાચો બાવા હાચો આયા હાચો 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 હવે હા અને એવી જ રીતે બધું પૂરું છે ખોટું છે શું કીધું મહાત્મા ઈશાદાસજીએ પૂરો દેવડો મંડાણ મૂળ ગીરી મેર સબે પૂરો પૂરો હે જનિકો પૂરો અહંકાર અને પૂરો હે પવન જમાવ પૂરો ગીરધારી નહીં પૂરો એકી ગોપાલ એ ગોપાલ ગીરધારી પૂરો નથી બાકી બધું પૂરું જ છે એટલે દેવડો મંડાણ મૂળ ગીરી મેર સબે પૂરો પૂરો હે જનિકો પૂરો અહંકાર અને પૂરો હે પવન જમાવ પૂરો ગીરધારી નહીં પૂરો ગોપાલ હલ્દી મેદાન માથે જબ નોન ભોજ હામે વાડ વાડ હાલા સાલી ભોગ લોન ભોગ માથે એકલો ત્રાટકો રાણો વટકો એકતા વિના તુના મંડાળ માડા રાજકોટ ભોજ માથે કોઈ લીલા મારે મંગા મહાદેવ નામ ઈયા પવાડા અપાર એક જીવતું વખાણ કેતા સદુલો મુઠિયો સી કરેવા શિકાર અને મનાવાળા બાળ માથે ગાજતો આવ્યો વગો અહાબાર ગોકાલિયા ગાજતી અઢાર Sura